ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ગુજરાત રાજ્યની અંદર કાળઝાળ ગરમી વચ્ચે હવે પછી માવઠાના નવા રાઉન્ડને લઈને ગુજરાત માટે તાજી આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો, અત્યારે નવી સિસ્ટમનો ભયંકર પટ્ટો બંગાળની ખાડીના ક્ષેત્રથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તાર સુધી પોતાની અસરો દર્શાવી રહ્યો છે। ગુજરાત ઉપર હાઈ પ્રેશર, મધ્ય ભારતના વિસ્તારમાં હાઈ પ્રેશર, દક્ષિણીય ભારતના વિસ્તારમાં લો પ્રેશર અને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર લો પ્રેશર સિસ્ટમનું ભયંકર જોર અને તોફાની દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। જો કે હાલ અરબી સમુદ્રની અંદર તો લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી એક મિની વાવાઝોડું સક્રિય બનીને તોફાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે બંગાળની ખાડીના દરિયામાં બે નવી યુસીએસ સિસ્ટમ અને અરબી સમુદ્રના દરિયાની અંદર પણ એક નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। સક્રિય બનતી આ તમામ સિસ્ટમોની અસરોને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાં ભયંકર તોફાની નવી હલચલ સક્રિય બનીને સિસ્ટમનું જોર વધતું હોય તેમ આ વિસ્તારની અંદર એક મજબૂત ઘેરાવો રચાવાની સાથે હવે પછી સાયક્લોનિક સિસ્ટમનું દબાણ આ વિસ્તારો ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર હલચલ સક્રિય બનતી હોય તેમ આ વિસ્તારોની અંદર, જેમાં 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર સક્રિય બનતા અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ હવે ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલું આ દબાણ જોવા મળી રહ્યું છે। સિસ્ટમોની અસરને લઈને શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવની સાથે અત્યારે હળવા કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રની અંદર સક્રિય બનતા યુસીએસ સિસ્ટમના દબાણને લઈને આ તમામ વિસ્તાર ઉપર મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે। આમ અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી ઊંડાણવાળા દરિયામાં એક સાથે બે નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રની અંદર પણ 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમના દબાણની સાથે મજબૂત અત્યારે નવો સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને વળાંક લેતો હોય તેમ અરબી સમુદ્રના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના વિસ્તાર, મુંબઈના વિસ્તાર અને હવે પછી ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમના દબાણને જોતા કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આગામી 2 દિવસોની અંદર ફરીથી વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક વિસ્તારોમાં વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ કમોસમી વરસાદ અને માવઠાના નવા દબાણને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો, પાછલા 3 દિવસની અંદર હવે પછી ગુજરાત રાજ્યની અંદર 5 થી 7 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરની અંદર વધારો જોવા મળ્યો હતો, પરંતુ આવનાર 2 દિવસની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસની અંદર ટેમ્પરેચરની અંદર ઘટાડો જોવા મળશે, જેના કારણે લોકોને ધીમે ધીમે હવે પછી ગરમીમાંથી રાહત મળશે અને ગુજરાતની અંદર સતત પવનની તીવ્રતાની અંદર પણ મોટા બદલાવો જોવા મળવાના છે। અત્યારે તમે જોઈ શકો છો, ઓમાનના તટીય ક્ષેત્રમાંથી ફૂંકાતા ઠંડા ભેજયુક્ત પવનો અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગરમ પવનો આમ સક્રિય બનતા ઠંડા પવનો અને ગરમ પવનોની અસરોને લઈને ગુજરાતની અંદર વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડી, તો બપોર દરમિયાન ભયંકર ગરમી અને બદલાઈ રહેલા હવામાનને લઈને વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ હવે પછી માવઠાનું નવું સંકટ ગુજરાત ઉપર મંડરાવાને લઈને તાજી નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા પવનોની અસરને લઈને ગુજરાતની અંદર અત્યારે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત તોફાની હલચલ સક્રિય બનતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારમાં મોટા પલટાઓની સાથે હવે પછી સિસ્ટમનું ભયંકર જોર ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર હવે પછી મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલના ક્ષેત્રથી ભાનવડ, પોરબંદરના વિસ્તારમાં મોટા પલટાઓની આગાહી કરવામાં આવી છે। મોરબીના અનેક ક્ષેત્રની અંદર હવામાન બદલાતું જોવા મળી શકે છે। ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢ, અમરેલીના ક્ષેત્રની અંદર પણ ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ
સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અરબી સમુદ્રના ઠંડા અને ભેજયુક્ત પવનો દિશાઓ બદલવાની સાથે અસરો દર્શાવતા હોવાને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર હવે પછી આગામી 72થી લઈને આવનારી 48 કલાકમાં પલટાવની સાથે ફરીથી વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે. કચ્છના અનેક ક્ષેત્રની અંદર હવામાન પલટાવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં વિસ્તારોની વાત કરીએ તો નળિયા, માંડવી, બારડોલી, ગાંધીધામ, રાપર, ખાવડ, લખપતના ક્ષેત્રની અંદર સતત પલટાવ આવી રહ્યો છે. આમ કચ્છના હવામાનોની અંદર પણ મોટા પલટાવોની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જોકે હાલ દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવને લઈને તાજું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પણ ખાસ કરીને જાંબુસર, કરજણ, ડભોઈના ક્ષેત્રથી સિનોર, ભરૂચ, દહેજના ક્ષેત્રથી ડેડિયાપાડાના અનેક વિસ્તારોની અંદર પલટાવ, ઉમરપાડા, વાંકલ, કોસંબા, સુરતના ક્ષેત્રથી બારડોલીના વિસ્તાર, વ્યારાના વિસ્તારોની અંદર સતત હવામાનની પલટાવાની સાથે હવે પછી અરબી સમુદ્રના ફૂંકાતા ગરમ પવનોને ભેજયુક્ત પવનોની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે. હાલ ગુજરાતની અંદર સૌથી ભયંકર અને તોફાની ગરમી પડતી હોય તો ખાસ કરીને અહેમદાબાદના ક્ષેત્રથી લઈને વડોદરાના વિસ્તારની અંદર ભયંકર ગરમીનો મારો વધતો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત ધોળકા, ખંભાત, નડિયાદ, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, બોડેલી, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારની અંદર પણ સક્રિય બનતા માવઠાના નવા રાઉન્ડને લઈને આગામી 3 દિવસની અંદર મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. રાજસ્થાનના વિસ્તારમાંથી ફૂંકાઈ રહેલા અત્યારે પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલી સિસ્ટમને દિશાને લઈને થરાદ, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણાના વિસ્તારોની અંદર મોટા પલટાઓની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સક્રિય બનતા લો પ્રેશરના મજબૂત ઘેરાવાની અસરને લઈને ગુજરાતનું હવામાન પલટાવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં 18 તારીખથી લઈને આગામી 27 તારીખ સુધીની અંદર હવામાનોની અંદર મોટા પલટાવ આવવાની સાથે માવઠાનો એક નવો રાઉન્ડ સક્રિય બનતો હોય તેમ સક્રિય બની રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરીથી હળવા વરસાદની તાજી શક્યતા હવે પછી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી નવી તાજીને લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે, જેમાં હવે બંગાળની ખાડીના અનેક ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનવાની સાથે સક્રિય બનતી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના દબાણને લઈને ભયંકર સિસ્ટમનું જોર વધતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી સિસ્ટમોને લઈને ભારે જોર વધી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયાની અંદર પણ મોટા વિરામ લીધા બાદ હવે પછી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. સક્રિય બનતી આ નવી સિસ્ટમોને લઈને ભિન્ન વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે. અરબી સમુદ્રના તટીય વિસ્તારોની અંદર, જેમાં લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી કોમોરોની વિસ્તારની અંદર યપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે, જેના કારણે દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી તોફાની પવનોની તીવ્રતાની અંદર બદલાવ જોવા મળવાનો છે. ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીના અનેક ક્ષેત્રની અંદર પણ યુસીએસ સિસ્ટમના મજબૂત ઘેરાવા રચાતા જોવા મળી રહ્યા છે, જે તમે પણ અહીંયા લાઈવ જોઈ શકો છો. આ ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમના સક્રિય બનતા તીવ્ર દબાણોની અસરને લઈને એક સાથે બે સિસ્ટમનું જોર અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારની અંદર અત્યારે તોફાન વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો ભયંકર પટ્ટોને ઘેરાવો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર સતત પરિભ્રમણ કરતો જોવા મળી રહ્યો છે. આમ નવી સિસ્ટમોની અસર અને સક્રિય બનતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત રાઉન્ડને લઈને 18થી લઈને ગુજરાતની અંદર આગામી 27 તારીખના રોજ ફરી એકવાર ગુજરાતના હવામાનની અંદર પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી છે. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર માવઠાને લઈને હવામાન નિષ્ણાંત દ્વારા નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. મે મહિના જેવી ગરમીનો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને આ ગરમીના માહોલની વચ્ચે ફરી એકવાર માવઠાના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, ખાસ તારીખો લખી રાખજો, જેની અંદર વરસાદને લઈને મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. માર્ચ મહિનો શરૂ થવાની સાથે જ અત્યારે ભારે ગરમી પડવાની શરૂઆતો જોવા મળી રહી છે. અચાનક વાતાવરણની અંદર આવી રહેલા બદલાવના કારણે
લોકો પણ બીમાર પડતા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે બદલાઈ રહેલા હવામાનને જોતા વરસાદને લઈને પણ મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની આગાહીના કારણે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કે વરસાદ આવશે કે નહીં, અને વરસાદ આવશે તો ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે તેને નુકસાન થશે કે નહીં, જેનું અત્યારે ખેડૂતોની અંદર ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં તોફાની પવનોની તીવ્રતાની સાથે નવી નવી સિસ્ટમનું ભયંકર દબાણ વધી રહ્યું છે. શિયાળા બાદ હવે ફરી એકવાર ઉનાળાની અંદર વરસાદને લઈને નવી આગાહીના કારણે ખેડૂતો માટે હવે ફરી એકવાર સંકટના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. દરેક સિઝનની અંદર વરસાદ આવવાના કારણે ખેડૂતોને કોઈ સિઝનની અંદર હવે પછી ઉપજ મળતી નથી. ત્યારે હવે જાણીએ કે શું કરવામાં આવી રહી છે આગામી તારીખોની અંદર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા શું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો ભયંકર પ્રભાવ પડી રહ્યો છે. હવામાન વિભાગ અનુમાન અમુક વિસ્તારોની અંદર આગામી 2 દિવસની અંદર કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 19 માર્ચ દરમિયાન ઉત્તરીય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર હવામાન બદલાતું જોવા મળવાનું છે. બનાસકાંઠા, પાટણ, કચ્છના વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ઝરમર અને ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આ બદલાવના કારણે તાપમાનની અંદર મોટો ઘટાડો થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે, પરંતુ બીજી બાજુ ખેડૂતોના તૈયાર પાકને પણ મોટું નુકસાન થવાની ભીતિઓ સતાવી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર હળવો વરસાદ વરસી રહ્યો છે. વાદળ છવાયું વાતાવરણ રહેવાની તાજી આગાહી કરવામાં આવી છે. 20 માર્ચ દરમિયાન દક્ષિણી ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર માવઠું પડી શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ રહેવાની આગાહીઓ કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર પણ હવામાનની અંદર ફેરફાર જોવા મળશે. વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર હળવા વરસાદીય સિસ્ટમોની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યની અંદર ધીમે ધીમે ગરમીઓ વધતી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે તાપમાનની અંદર ઘટાડો અને ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.